તો આપણો જે લો બોઇલિંગ કમ્પાઉન્ડ આપણે સ્ટાર્ટિંગમાં સેપરેટ કર્યો હતો એ અહીંયા તમે લો બોઇલિંગ જોઈ શકો છો કે આપણે જે છે નિયરલી 2 ટેસ્ટ ટ્યુબ જે છે આપણી પાસે છે. તો લો બોઇલિંગ ની જે ટેસ્ટ છે એ ટેસ્ટ તમે બોઇલિંગ પોઈન્ટ જ્યારે જો તમે નોટ કર્યો હોય કે આટલા બોઇલિંગ પોઈન્ટે તમારો કમ્પાઉન્ડ છે એ નીકળવાનો ચાલુ થયો હતો તો એ તમારે નિયરલી કન્ફર્મેટિવ થઈ ગયું કહેવાય. એના બેઝ ઉપરથી તમે કન્ફર્મેશન ટેસ્ટ કરો છો તો એના માટે તમારી જે પ્રિલિમિનરી ટેસ્ટ છે એ તમે આનાથી સ્પીડ અપ કરી શકો, કારણ કે તમને બેઝિકલી ખબર છે કે તમારો જે કમ્પાઉન્ડ છે આટલા ટેમ્પરેચરે નીકળવાનો ચાલુ થયો હતો. તો એના બેઝ ઉપરથી તમે આપણા જે કમ્પાઉન્ડ બુકમાં આપેલા છે એ કમ્પાઉન્ડના બધાના ટેમ્પરેચર ચેક કરી અને તમે કન્ફર્મ જે છે નિયરલી કન્ફર્મ એ તમે કરી શકો છો. કારણ કે અત્યારે આપણો જે લો બોઇલિંગ નીકળ્યો છે આ લો બોઇલિંગ આપણને ખબર નથી કયો છે, તો આમાં કયા એલિમેન્ટ છે શું છે એ પહેલા આપણે પ્રિલિમિનરી ટેસ્ટ થી જાણવું પડશે. તો એ તો આપણે કરવી પડશે, પણ તમને માની લો પ્રિલિમિનરી ટેસ્ટ જે છે એ મળી ગઈ તો એની પછી તમારો જે આગળનો ટાઈમ છે એ ટાઈમ વધારે ઈઝી રહે. નોર્મલી તમે ઓફલાઈનમાં શું કરો છો કે તમે લો બોઇલિંગ કમ્પાઉન્ડ નીકળ્યો, લો બોઇલિંગ જે કમ્પાઉન્ડ જ્યાં નીકળ્યો જે ટેમ્પરેચરે નીકળ્યો તમે સીધા એ કમ્પાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવા માંડો છો કે ભાઈ આ આટલા ટેમ્પરેચરે આ કમ્પાઉન્ડ છે. તો એમાં થાય શું કે તમારે બધા ફંક્શનલ ગ્રુપ્સ જે છે એની તમારે ટેસ્ટ ચેક કરવી પડે, કારણ કે બધા ફંક્શનલ ગ્રુપમાં માની લો કે 60 ડિગ્રી કે 65 ડિગ્રી કે 55 ડિગ્રી જે આપણા લો બોઇલિંગ્સ આપણે આપીએ છીએ એ નીકળે છે. તો એ કમ્પાઉન્ડ 3 થી 4 ફંક્શનલ ગ્રુપ્સમાં હોય તો તમારે એ બધી તો કરવી જ પડે ને એમાંય ભૂલથી જો એકની જગ્યાએ 2 ફંક્શનલ ગ્રુપને ટેસ્ટ આપી દીધી તો તમે વધારે કન્ફ્યુઝ થાઓ. તો એના માટે તમને એવું સજેસ્ટ કરું કે આ જે છે આખું સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવું કે આપણે જે પ્રમાણે એઝ યુઝ્યુઅલ બધા કરીએ છીએ એ જ રીતે, પણ લો બોઇલિંગમાં તમે થોડી તમારી સ્પીડ રાખી શકો છો. જેમ કે અત્યારે આપણે છે તો આની સ્ટાર્ટિંગની 3 ટેસ્ટ આપણને ખબર જ છે કે સ્ટેટ લિક્વિડ છે, લિક્વિડ આપણું જે છે એ કલરલેસ છે. અહીંયા કોઈ જાતનો આપણને કલર દેખાતો નથી. ઘણીવાર એવું થશે કે જ્યારે તમે લો બોઇલિંગ કાઢતા હશો તો તમારી ટેસ્ટ ટ્યુબ ખરાબ હશે તો એના લીધે થઈને કલર આવ્યો હશે, પણ નોર્મલી જો આપણો કલરલેસ લિક્વિડ હોય તો એ કલરલેસમાં જે આવતા હોય આપણા ફંક્શનલ ગ્રુપ્સ એ જ જોવાના રહે. એની પછી એની જે સ્મેલ છે તો સ્મેલ ઉપરથી તમને નિયરલી લિક્વિડ જે છે એ ખબર પડી જ જાય, કારણ કે લો બોઇલિંગ જે છે મોસ્ટલી આલ્કોહોલ એસ્ટર્સ કે ક્લોરોફોર્મ છે કે એ બધા આપણા લિક્વિડ્સ જે હોય એ હોય તો સ્મેલ ઉપરથી તમને એ પણ ખબર પડી જાય. તો આવી રીતે આપણી સ્ટાર્ટિંગની 3 ટેસ્ટ તમે ઈઝીલી પતાવી શકો છો. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. ક્લોરોફોર્મમાં પણ તમને અમે જનરલી બધી ટેસ્ટ બતાવશું કે કઈ રીતે આપણે આખું આગળ જવાનું છે, કે જે તમે બેઝિકલી આપણને ખબર પડી જાય છે લો બોઇલિંગના લીધે તમને કમ્પાઉન્ડ મળી જાય છે, પણ કન્ફર્મ કરવાનો છે તો એ આપણે આવી રીતે કરી શકીએ. તો આપણી આગળ ચોથી ટેસ્ટ જે ત્યાંથી આપણે ફોલો કરશું. તો આપણે આપણી ચોથી ટેસ્ટ પોર્સેલિન પીસ વાળી ત્યાંથી આપણે આગળ વધશું. તો આપણે પોર્સેલિન પીસ ઉપર જે રીતે કરીએ છીએ એ જ રીતે આપણે ટેસ્ટ કરવાની છે. અને લો બોઇલિંગ તમે જો બીકરમાં કાઢી લેતા હો તો એ ખુલ્લો ના રહે એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે લો બોઇલિંગ જે છે ઉડી જાય છે. લો બોઇલિંગમાં આપણી પાસે અમુક કમ્પાઉન્ડ્સ છે કે આપણે જ્યારે સેપરેટ આઉટ કર્યો ત્યારે ટેમ્પરેચર હિસાબે આપણે કાઢ્યા હોય એ પ્રમાણેના, તો આપણે એની પરથી કરી શકીએ, પણ આપણે કન્ફર્મ કરવા માટે થઈ અને આપણે આખું સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશું એટલે આપણો જે કમ્પાઉન્ડ છે એ કન્ફર્મ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો કમ્પાઉન્ડ છે એ સૂટી ફ્લેમ સાથે સળગતો નથી, એટલે કે આપણો જે કમ્પાઉન્ડ છે એ એલિફેટિક છે, નોન સૂટી ફ્લેમ સાથે સળગે છે. કોઈ જાતની આપણી મેચ વાળી જ્યોત કે એવું કંઈ છે નહીં. તો આપણો કમ્પાઉન્ડ જે છે એ એલિફેટિક કમ્પાઉન્ડ છે. હવે આપણે નેક્સ્ટ આપણી ટેસ્ટ જે છે બાયસ્ટેન ટેસ્ટ કે જે કોપરની પતરી ઉપર આપણે કરવાની છે એ કરશું. એને પહેલા સાફ કરો ત્યારે સરખી રીતે કરવાની, કેમ કે તમે જોઈ શકો છો કે વગર કમ્પાઉન્ડ એ ગ્રીન કલરેશન છે એ આવે છે. તમે જોઈ શકો છો કે આપણી જે કોપર ફોઇલ છે એ ગ્રીન ફ્લેમ વાળી થઈ, એટલે કે આપણો જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ ની અંદર આપણો હેલોજન જે છે એ આ વખતે પ્રેઝન્ટ છે. તો આ હતી આપણી બાયસ્ટેન ટેસ્ટ.
લિટમસ ટેસ્ટ છે તો લો બોઇલિંગ માટે આપણે લિટમસ ટેસ્ટ છે એ તમે કરો તો એના બેઝ ઉપરથી આપણને જે છે એનો નેચર ખબર પડે. પણ જે નેચર આપણને ખબર પડે છે એ તમારે એન્ડ ઓફ ધ રિઝલ્ટમાં લખવાનો નથી હોતો, કારણ કે રિઝલ્ટમાં તમારે એનું લો બોઇલિંગ કમ્પાઉન્ડ છે એવું જ આપણે એમાં લખવાનું હોય છે કે જે આપણો અત્યારે લો બોઇલિંગ છે એ લો બોઇલિંગ અત્યારે આપણે માની લો કે ન્યુટ્રલ છે તો ન્યુટ્રલ આપણે છે એમ અહીંયા લખવાનું છે, પણ ત્યાં રિઝલ્ટમાં એવું નથી લખવાનું. હવે આપણી જે નેક્સ્ટ ટેસ્ટ છે જે સોડા લાઇમ ટેસ્ટ, આપણે હવે સોડા લાઇમ ટેસ્ટ કરશું. સોડા લાઇમ ટેસ્ટમાં તો તમને કોઈ સ્મેલ ના આવતી હોય તો એમાં તમારે કોઈ સ્મેલ આઈડેન્ટિફાઈ ના કરી શકતા હો તો એ લખવાની તમારે નથી. બાકી સ્મેલ ઉપરથી તમને નિયરલી કોઈનો કોઈ કમ્પાઉન્ડ કે કોઈ ગ્રુપ જે છે એ મળી જશે. તો આ હતી આપણી પ્રિલિમિનરી ટેસ્ટ. આપણે લો બોઇલિંગ પોઈન્ટ માટે જેમ આપણે પહેલા કીધું એમ આપણે સ્પીડમાં તમે ઈઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકો છો એ પ્રમાણે આપણે જશું. તો હવે આપણી સોલ્યુબિલિટી ટેસ્ટ. તો સોલ્યુબિલિટી ટેસ્ટમાં આપણે જોશું કે કઈ રીતે આપણો કમ્પાઉન્ડ પાણી સાથે રિએક્શન આપે છે કે નહીં એ રીતે. કલરલેસ કમ્પાઉન્ડમાં પાણી સાથે રિએક્શન ન ખબર પડે તો થોડો વધારે તમે નાખીને જોઈ શકો છો. અહીંયા આપણે બે લેયર પડે છે એટલે આપણો કમ્પાઉન્ડ જે છે એ વોટર ઇનસોલ્યુબલ છે. એટલે આપણે આગળ NaOH અને HCl વાળી પ્રોસેસ જે છે એ કરશું. આપણે સબસ્ટન્સમાં NaOH નું એડિશન કરશું. આમાં પણ બે લેયર પડે છે, પણ કલરલેસ હોવાના લીધે તમને કદાચ લેયર દેખાય ના દેખાય વિડિયોમાં. બાકી આમાં પણ બે લેયર એટલે કે NaOH માં પણ આપણો કમ્પાઉન્ડ જે છે એ સોલ્યુબલ નથી. હવે આપણી નેક્સ્ટ ટેસ્ટ જે છે આપણે HCl માં ચેક કરશું. HCl માં પણ આપણો કમ્પાઉન્ડ છે એ સોલ્યુબલ નથી, ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ છે આપણો. તો આવી રીતે આપણે સોલ્યુબિલિટી ટેસ્ટ જે છે એ ચેક કરી લેવાની રહે. ઈથર અને કોન્સન્ટ્રેટેડ H2SO4 જે છે એ જનરલી આપણે ઈથર જ્યારે બહાર આપણે સેપરેશન કરતા હોય ત્યારે પણ તમે જોઈ શકો છો અથવા ત્યાં જોઈ લેવાનું છે. અને કોન્સન્ટ્રેટેડ H2SO4 છે જો તમને ડાઉટફુલ લાગતું હોય તો કરવાની રહે. તો આ હતી આપણી સોલ્યુબિલિટી ટેસ્ટ. તો આપણે સોલ્યુબિલિટી ટેસ્ટ પછી આપણી જે ડિટેક્શન ઓફ એલિમેન્ટ લેસાઇન ટેસ્ટ છે એ કરશું, કારણ કે આ વખતે લેસાઇનમાં આપણને હેલોજન મળવાની સંભાવના વધારે છે, કેમ કે બાઇસ્ટાઇન ટેસ્ટ કરી એમાં આપણે જોયું કે આપણને ગ્રીન ફ્લેમ મળી હતી કે જે હેલોજન માટેની હતી. એટલે આ વખતે આપણને હેલોજન કમ્પાઉન્ડ મળવાની સંભાવના વધારે છે, તો આપણે એ કરશું. લેસાઇન ટેસ્ટ તમને આમાં ત્રણેયમાં આ વખતે દેખાડી છે. પછી કદાચ એવું થાય કે આગળની જ્યારે બીજા પ્રેક્ટિકલ કરવાના આવે તો અમુકમાં તમને લેસાઇન દ્રાવણ અમે તૈયાર બનાવેલું હશે તો કોઈ વાર તમને એ પણ બતાવશું કે જ્યારે કઈ રીતે આપણે સીધી ટેસ્ટ છે એ કરીએ છીએ. તો એ તમારે જોઈ લેવાની છે. અને બાકી આપણે જે બોઇલિંગ પોઈન્ટ છે તો બોઇલિંગ પોઈન્ટ બધા લિક્વિડના તમને કદાચ વિડીયોમાં ન દેખાડીએ તો એક લિક્વિડ ત્રણમાંથી એક લિક્વિડના બોઇલિંગ પોઈન્ટ હોય સેમ એ પ્રમાણે બીજાના લેવાના થશે, કારણ કે વિડીયોમાં તમને જે ટેમ્પરેચરનો પોઈન્ટ છે એ દેખાડી શકાય નહીં. તો એટલા માટે થઈને આપણે જે છે અમુક વસ્તુ તમને કહી દેશું, જેમ કે ટેમ્પરેચર છે પ્લસ ડેરિવેટિવ્સ છે કે ડેરિવેટિવ્સમાં બધા ડેરિવેટિવ્સ અમુક ડેરિવેટિવ્સ તમે ઓફલાઈન ઓલરેડી બનાવેલા છે કે ભાઈ
પીક રેટ છે કે બીજા જે કોઈ ડેરિવેટિવ્સ છે એસિટાઇલના એના, તો એ હિસાબે આપણે અમુક જે નવા લાગતા ડેરિવેટિવ કે અલગ ડેરિવેટિવ હશે તો એ આપણે બનાવડાવશું. લેસાઇનમાં આપણે દર વખતે કહીએ એમ તમારે 2 થી 3 જે ફ્યુઝન ટ્યુબ છે એમાં ફોડવાની જ છે, એટલે સોલ્યુશન જે છે એનું કોન્સન્ટ્રેશન લેવલ જે છે એ થોડું સારું આવે અને બાકીની જે એની પ્રેઝન્ટ એલિમેન્ટની ટેસ્ટ છે એ વધારે સારી મળે એટલા માટે.
તો અહીંયા આપણે જે છે આપણી ફ્યુઝન ટ્યુબ્સ જે છે એનું આપણે બાષ્પ વાટકીમાં જે આપણે સોલ્યુશન ક્રિએટ કરવાનું હતું એ કરી નાખ્યું છે. હવે આપણે જે છે એ સોલ્યુશનને ગરમ કરવા મૂકવાનું છે. હવે આપણે જે આ સોલ્યુશન મૂક્યું છે એ હાફ ઉકળીને ઓછું ના થઈ જાય ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે કે જેનાથી એ સોલ્યુશન છે એનું કોન્સન્ટ્રેશન થોડું સારું એવું આવે. તો અહીંયા આપણું લેસેન દ્રાવણ છે એ તૈયાર છે. આપણે એને ફિલ્ટર કરશું. આપણે ફિલ્ટર કરી અને પછી જે ફિલ્ટરેટ આવે એનો યુઝ આપણે આપણી આગળની ટેસ્ટમાં કરશું. તો આપણી પહેલી ટેસ્ટ જે છે ફિલ્ટરેટ પ્લસ FeSO4 ક્રિસ્ટલ કે જેને આપણે બોઇલ કરી અને પછી ડાયલ્યુટેડ H2SO4 માં જોવાનું છે કે બ્લુ અને ગ્રીન કલરેશન કે પીપીટી કઈ આવે છે કે નહીં, તો એ જોશું. હવે આપણા સોલ્યુશનમાં FeSO4 ક્રિસ્ટલ નાખશું. ઇન બિટવીન આપણે એક ટેસ્ટ ટ્યુબમાં ફિલ્ટરેટ અને નાઇટ્રોક્લોરાઇડ નું જે દ્રાવણ છે એની ટેસ્ટ પણ આપણે જોઈ લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાઇટ્રોક્લોરાઇડ માં પર્પલ કલર આવતો નથી, એટલે કે આપણો જે S એલિમેન્ટ છે એ એબ્સન્ટ છે. હવે આપણી જે એની પછીની બીજી જે ટેસ્ટ છે ફિલ્ટર પ્લસ ડાયલ્યુટેડ HNO3 છે એની ટેસ્ટ પણ આપણે કરશું અને એમાં હેલોજન છે એ આવો જશે. અને રક્ષિતભાઈ જે છે FeSO4 સબસ્ટન્સ નાખીને આવ્યા છે. તો બ્લુ કે ગ્રીન કલરના પ્રેસિપિટેશન આપણે જે છે એ એસિડિફાઈ કરી હીટ કરી અને પછી જે છે એ જોવાના છે, તો એ આપણે જોશું. તમે જ્યારે FeSO4 એડ કરો ત્યારે જો કલરેશન આવે તો એ કન્સિડર નથી કરવાનું, કેમ કે પરમેનન્ટ કલર જે છે એ રહેવો જોઈએ. તો આપણે જે છે એને પહેલા ગરમ કરીએ, એટલે કે ઉકાળશું, બોઇલ કરશું આપણે. હવે બોઇલ કરી અને એને આપણે થોડીવાર ઠંડુ થવા દેશું કે ત્યારબાદ એની પછી આપણે એમાં જે છે એસિડિફાઈ કરવા માટે H2SO4 અને HCl જે છે એ નાખવાનો છે. એટલે હવે ઇન બિટવીન આપણે ડાયલ્યુટેડ HNO3 વાળી જે ટેસ્ટ છે એ કરશું કે ફિલ્ટરેટ પ્લસ ડાયલ્યુટેડ HNO3, એટલે આપણે એમાં આગળ જોશું. હવે આ જે આપણે ફિલ્ટરેટ પ્લસ છે ડાયલ્યુટેડ HNO3 એને માત્ર પહેલા હીટ કરવાનું છે. હીટ કરીને પછી આપણે જોશું કે એમાં પ્રેસિપિટેશન છે એ આવે છે કે કેમ છે. એને થોડું ઉકળે કે બમ્પ મારવાનું ચાલુ થાય એવી રીતે થોડું એને સરખું ગરમ થવા દેવાનું છે.
સોલ્યુશન છે એ સ્ટેબલ થઈ આપણે ઠંડુ થોડું પડવા દેશું કે એમાં કોઈ જાતની રિએક્શન આવે છે કે નહીં, કારણ કે આપણી રિએક્શન છે એમાં લખેલું છે કે હીટ એન્ડ કૂલ ઇટ, એટલે હવે ગરમ થઈ એને ઠંડુ પડવા દેશું. હવે આપણી જે ફિલ્ટર પ્લસ ડાયલ્યુટેડ HNO3 વાળી એમાં તમારે AgNO3 થોડું નાખવાનું રહેશે અને પછી આપણે ક્લોરીન માટે જે છે AgNO3 નાખી અને પછી જોશું કે કઈ રીતના એમાં PPTs આવે છે અને શું છે. અને એ પછી જે આગળનો ઓબ્ઝર્વેશન છે કે ભાઈ જો વ્હાઇટ પ્રેસિપિટેશન આવે અને એમોનિયાના દ્રાવણમાં ડિઝોલ્વ થાય તો એ જે સોલ્યુશનમાં છે આપણો ક્લોરીન જે છે એ પ્રેઝન્ટ થશે. તો આવી રીતે આપણે હેલોજન સમૂહ છે એનું કન્ફર્મેશન કર્યા તો આગળ જતા આપણને આનો ઘણો ફાયદો થાય કે ભાઈ આપણો જે એલિમેન્ટ છે એ એલિમેન્ટના ફંક્શનલ ગ્રુપમાં કયા કયા કમ્પાઉન્ડ હાજર છે એ આપણને એટ ધેટ ટાઈમ ખબર પડી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વ્હાઇટ પીપીટી આવે છે, એનો મતલબ એમ થયો કે આપણો બ્રોમિન અને આયોડિન જે છે એ તો એબ્સન્ટ છે કેમ કે એ યલોઇશ પીપીટી બતાવે છે એટલા માટે. હવે આ વ્હાઇટ પીપીટી છે એ એમોનિયાનું દ્રાવણ નાખતા સોલ્યુબલ થાય છે કે નહીં એ જોવાનું છે. આપણે 6 નંબરની બોટલ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું સોલ્યુશન છે એ એકદમ ક્લિયર થઈ ગયું છે, એટલે કે સોલ્યુબલ થઈ ગયા છે. તો આપણો એલિમેન્ટમાં હેલોજનમાં ક્લોરીન જે છે એ પ્રેઝન્ટ થયો છે. તો આવી રીતે લેસાઇન ટેસ્ટ જો તમે લેસાઇન દ્રાવણ સરખું બનાવ્યું હોય તો બાકીના જે એલિમેન્ટ છે એ એલિમેન્ટની ટેસ્ટ આપણને કન્ફર્મ મળે. જેવી રીતે આપણને NS એ બધા એબ્સન્ટ મળ્યા અને હેલોજનમાં ક્લોરીન જે છે એ પ્રેઝન્ટ મળ્યો, બાકીના હેલોજન એબ્સન્ટ મળ્યા. તો એ પ્રમાણે તમે લેસાઇન દ્રાવણ જેટલું સરખું બનાવશો એટલી તમને ટેસ્ટ જે છે સારી મળશે. તો આના બેઝ ઉપરથી આપણે ફંક્શનલ ગ્રુપ માટે અત્યારથી કહી શકીએ કે આપણો જે કમ્પાઉન્ડ છે એની અંદર CHO અને હેલોજન સમૂહ છે એ હેલોજન સમૂહ હાજર છે, N હાજર નથી. તો આવી રીતે ફંક્શનલ ગ્રુપ મળી જતા આપણે આગળ જે કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાની છે એ વધારે ઈઝી થશે. તો આપણું જે અહીંયા ડિટેક્શન ઓફ એલિમેન્ટ લેસાઇન ટેસ્ટ છે એ આપણી અહીંયા પૂરી થાય છે. હવે આપણી સિમ્પલ ટેસ્ટ કે જે સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ છે તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ એમાં પણ જોશું કે સબસ્ટન્સ પ્લસ કાર્બોનેટ અને KMnO4 નું જે આપણે સોલ્યુશન એડ કરવાનું છે શું રિઝલ્ટ મળે છે. ત્રણેય પદાર્થનું આઈડેન્ટિફિકેશન તમે તમારી રીતે ત્યારે કરી શકો છો. એવું નથી કે તમે જે સબસ્ટન્સ તે સેપરેટ આઉટ કર્યા છે એ સબસ્ટન્સ પછી તમે લો બોઇલિંગ પહેલા સેપરેટ આઉટ કર્યો તો પહેલું આઈડેન્ટિફિકેશન લો બોઇલિંગ નું જ કરવું કે પહેલું બેઝ નું કરવું. તમને જે રીતે તમને અનુકૂળ રહે, તમારે એવું લાગે કે ભાઈ આ કમ્પાઉન્ડ મને શ્યોરિટી છે એ પહેલા ચેક કરવો છે, તો એવી રીતે તમે સબસ્ટન્સ હિસાબે કરી શકો છો. અહીંયા આગળ આપણે KMnO4 એડ કરતા એનો કલર જે છે એ ડિસઅપિયર થતો નથી. તમે જોઈ શકો છો કે હજી એનો કલર જે છે એઝ ઇટ ઇઝ રહ્યો છે. તો પણ તમારે શ્યોરિટી માટે થોડી વાર એને સ્ટર આપી અને રહેવા દેવું હોય તો તમે રહેવા દઈ શકો છો કે કદાચ પછી કલર દૂર થાય. તો આપણો જે કમ્પાઉન્ડ છે એ અત્યારે KMnO4 માં સેચ્યુરેટેડ આપણે કહી શકીએ, કારણ કે કલર જે છે એ KMnO4 નો જે છે એ દૂર થયો નહીં. અને ઘણીવાર KMnO4 ની જે ટેસ્ટ છે એ ટેસ્ટમાં આ રીતનો પ્રોબ્લેમ રહેશે, કારણ કે ઘણીવાર KMnO4 નો રંગ દૂર કરવો થોડો હાર્ડ પડશે. આપણી જે બીજી ટેસ્ટ છે, બીજી ટેસ્ટમાં સબસ્ટન્સ પ્લસ Br2 વોટર જે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રોમિન છે તો બ્રોમિનનો કલર કમ્પ્લીટ રિમૂવ થઈ ગયો છે. બે લેયર પડ્યા છે પણ બ્રોમિનનો કલર જે છે એ રિમૂવ
થઈ ગયો છે, એટલે આપણો જે કમ્પાઉન્ડ જે છે એ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે, કારણ કે વિધાઉટ ઇવોલ્યુશન ઓફ HBr આપણો જે કલર રિમૂવ થયો એ છે. તો આ રીતે આપણી જે છે એ સિમ્પલ ટેસ્ટ, જે સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ હતી એ આવી રીતે કરી શકાય. અને જે નેચરલ FeCl3 ની ટેસ્ટ છે એ ફિનોલ પ્રેઝન્ટ હોય ત્યારે કરવાની છે, તો આપણે અહીંયા આગળ કરવાની રહેતી નથી. તો હવે આપણે જે છે આપણી નેક્સ્ટ ટેસ્ટ જે એની પછીની છે ગ્રુપ ટેસ્ટ, એ આપણે કરશું. હવે આપણી ફંક્શનલ ગ્રુપની જે ટેસ્ટ છે, તો આપણે આગળની જે પ્રિલિમિનરી બધી ટેસ્ટ કરી, સ્ટેપ બાય સ્ટેપ ડિટેક્શન ઓફ એલિમેન્ટ્સ, જે લેસાઇન ટેસ્ટ છે આપણી, એ પણ આપણે કરી. તો એના બેઝ ઉપરથી આપણને જે છે આપણા ફંક્શનલ ગ્રુપની ખબર પડે છે. તો ફંક્શનલ ગ્રુપમાં આપણો હેલોજન પ્રેઝન્ટ, તો હેલોજન પ્રેઝન્ટમાં બે વસ્તુ થાય કે જે આપણો ફંક્શનલ ગ્રુપ છે એમાં હેલોજન પ્રેઝન્ટ પ્લસ નાઇટ્રોજન અને ખાલી હેલોજન. તો નાઇટ્રોજન જે છે આપણે લેસાઇન ટેસ્ટ કરી ત્યારે એના ડિટેક્શનમાં આપણને નાઇટ્રોજન મળ્યો નહોતો. તો આપણી જે ફંક્શનલ ગ્રુપ છે એ CHO અને હેલોજન, આ ફંક્શનલ ગ્રુપ થયું. તો બુકમાં એની જે ટેસ્ટ છે એમાં કમ્પ્લીટ લખેલું છે કે હેલોજન આર પ્રેઝન્ટ and are generally neutral. The identification of compound depends upon Beilstein test, its melting point or boiling point. એટલે કે આપણો જે કમ્પાઉન્ડ, આપણું જે આગળનો ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ છે એ બાઇલસ્ટાઇન ટેસ્ટ ઉપરથી ખબર પડે, પણ આપણે વધારે શ્યોરિટી માટે લેસાઇન ટેસ્ટ કરી, તો એના પરથી પણ આપણને ખબર પડી કે ભાઈ આપણો હેલોજન કમ્પાઉન્ડ છે એ આવ્યો કે ન આવ્યો. તો આપણે અત્યારના ગ્રુપ હિસાબે આપણી પાસે CHO અને હેલોજન છે, તો આપણે ફંક્શનલ ગ્રુપની એમાંથી જે ટેસ્ટ છે એ કરવાની રહે. એટલે એમાંથી આપણા જે કમ્પાઉન્ડ છે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ આપણા લાસ્ટ પેજ ઉપર, તો એમાં આપણે સ્માર્ટ વર્ક તરીકે એવું કરવાનું રહે કે એમાં એરોમેટિક અને એલિફેટિક બેઝ કમ્પાઉન્ડ છે. હવે આપણે જ્યારે સેપરેટ આઉટ કર્યો ત્યારે લો બોઇલિંગ હિસાબે જ્યાં આગળના ટેમ્પરેચરે આપણો લો બોઇલિંગ સેપરેટ થયો તો ઈ કમ્પાઉન્ડ તમે જોવો એટલે ડાયરેક્ટ તમને ઈ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ કરવાની મળે. તો આપણો લો બોઇલિંગ જે છે એ 58 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 63, 64, 65 ડિગ્રી સુધી જે હતો એ ચાલ્યો હતો. તો એની અરાઉન્ડમાં અહીંયા આગળ આપણે જો બોઇલિંગ પોઈન્ટ જોઈએ તો 61 ડિગ્રી એ ક્લોરોફોર્મ છે. તો એનો મતલબ કે આપણો કમ્પાઉન્ડ જે છે એ ક્લોરોફોર્મ હોઈ શકે. તો આપણે જે છે ક્લોરોફોર્મની કન્ફર્મેટિવ ટેસ્ટ કરશું. તો આપણો જે કમ્પાઉન્ડ છે ક્લોરોફોર્મ આપણને જે અત્યારે મળ્યો છે, આપણે એની કન્ફર્મેટિવ છે. કન્ફર્મેટિવ આપણે બે માંથી એક કે તમે બે કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. જનરલી આપણે AgNO3 માં વ્હાઇટ PPTs તો આવી જાય છે. આપણે સૌથી પહેલા રિસોર્સિનોલ ચેક કરશું કે એમાં રેડ કલર આપે છે કે નહીં, એટલે એમાં સબસ્ટન્સ અને પ્લસ રિસોર્સિનોલ લેવાનો છે અને એની અંદર આપણે NaOH નાખી અને હીટ આપી અને લાલ કલર આપે છે કે નહીં એ જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું લિક્વિડ જે છે લાલ કલર દેખાડવાનું ચાલુ થઈ ગયું છે. બે લેયરમાં એક જે છે લાલ કલર દેખાડે છે. તો અહીંયા આપણો કન્ફર્મેટિવ ટેસ્ટ હિસાબે આપણે જે છે ક્લોરોફોર્મ કમ્પાઉન્ડ જે આપણો છે એ કન્ફર્મ થાય છે. તો આવી રીતે લો બોઇલિંગ છે એ તમે જો શરૂઆતથી ડિસ્ટિલેશન ટાઈમથી ધ્યાન રાખ્યું હોય તો તમને લો બોઇલિંગ છે એ ઝડપથી મળી જાય. અને બાકીના જે બીજા બે કમ્પાઉન્ડ આપણા સેપરેટ આઉટ જે કરવાના છે એ કમ્પાઉન્ડ આપણે સ્ટેપ બાય સ્ટેપ તમે જો સરખી રીતે ધ્યાનથી કરો તો એ પણ તમને જલ્દીથી મળી જાય. તો આવી રીતે તમે એક્ઝામમાં પણ ટાઈમનું યુટિલાઇઝેશન છે એ આવી રીતે તમે કરી શકો છો. હવે આપણે બાકીના આપણા જે કમ્પાઉન્ડ હિસાબે કે આપણું જે આખી પ્રોસેસ જોઈ, આખો સ્ટેપ બાય સ્ટેપ, એ પ્રમાણે કમ્પાઉન્ડ તમારે જર્નલમાં કે તમારી બુકમાં લખી નાખવાના.